ઓમ રીમ અર્હમ અસ્યા ઉષા અનાહત વિદ્યાધિપતયે શ્રી સિદ્ધ ચક્ર યંત્રાય નમઃ. બધા જ યંત્રો કેન્દ્રમાં લઈ જવા માટે હોય છે. કેન્દ્ર તે આત્મા, અગર આત્મશક્તિ પોતે જ. સૌ જીવોમાં યંત્રત્વ એક સમાન જ છે. યંત્ર એક જાતનું ચેતના ચક્ર છે, જેની ગતિ કેન્દ્રગામી છે. વિમલાચલ ગિરિરાજ રાજા આદિનાથાય નમો નમઃ. વિમળ ગિરિમાં નિર્મળ થવાનું ભાગ્ય કોઈ વિરલ વ્યક્તિને જ સાંપડે છે. શ્રી પ્રથમ તીર્થંકર ભગવંતને શ્વાસોચ્છ્વાસમાં ઉતારી સમયે સમયે તેમની હાજરીમાં સઘળીએ ક્રિયાઓ કરવાથી અતિ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધ ગિરિરાજની પવિત્ર છાયામાં અને શુદ્ધ વાતાવરણમાં ભગવંત ઋષભદેવ પૂર્વ 99 વાર આવ્યા છે અને રાયણ વૃક્ષ તળે કૌસગ ધ્યાને રહીને બધા જ દ્રવ્યોની વહેંચણી કરી છે. તેમાંથી જીવ દ્રવ્યને છૂટો કરી પ્રગટ કર્યો છે. તેનો ઊંડો વિચાર કરવાથી પણ ખૂબ આનંદ આવે છે કે કેવો હશે તે સમય અને કેવી હશે તે ક્ષણ જ્યારે પ્રથમ તીર્થંકરે ત્યાં કૌસગ ધ્યાને રહીને પછી ઊંડું ચિંતન કરીને જીવ દ્રવ્યને છૂટો કરીને આપણી સમક્ષ પ્રગટ કર્યો હશે. વિમલગિરીમાં થયેલી હૃદયની નિર્મળતા કાયમ રહે અને શ્રી પંચ પરમેષ્ઠીનું સ્મરણ 24 કલાક સ્થિર રહે તેવો ઉદ્યમ કરવા માટે એક ઉપાય એ છે કે આપણે આંગળીઓના વેઢા ઉપર નંદાવર્તના સાથિયા રૂપે સિદ્ધગિરીની છાયામાં બેસીને શાંત રસને કેળવીને દાદા આદિનાથની નિશ્રામાં નીચેના મંત્ર જાપ કરવા. પંચતીર્થી શ્રી મહામંગલ મંત્ર છે ઓમ રીમ અર્હમ શ્રી વિમલાચલ પરમેષ્ઠિને નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી ગિરનાર મંડન નેમિનાથાય નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી અર્બુદગિરી મંડન આદિનાથાય નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી તારંગા મંડન અજિતનાથાય નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સમ્મેત શિખરગિરી મંડન પાર્શ્વનાથાય નમઃ. તદુપરાંત અન્ય મંત્રો છે ઓમ રીમ અર્હમ શ્રી ગૌતમ પ્રમુખ સર્વ સાધુભ્યો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સિદ્ધ ચક્ર યંત્રાધિરાજાય નમઃ. ઓમ નમઃ સિદ્ધમ. નમો લોએ મંગલમ. ઓમ રીમ શ્રીમ અર્હમ સિદ્ધાચલગિરિનાર પ્રમુખ સ્થાવર તીર્થેભ્યો નમો નમઃ. ઓમ રીમ ક્લીમ અનંત સિદ્ધિનિધાન શ્રી સિદ્ધાચલ મહાતીર્થ ક્ષેત્રેભ્યો નમો નમઃ. આ મંત્ર 27 વર્ણનો છે. બીજો એક 24 વર્ણનો મંત્ર છે ઓમ પંચરુક હ્રીંકારશ્ચ
શ્રી ઋષભાદિજીન કદંબાય નમો નમઃ. અને 12 વર્ણનો મંત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ માટે ગણવો કે શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ. આદિનાથ સાથે પ્રભુ વીરનું સ્મરણ કરવા પર્યુષણ પર્વની આરાધના અપ્રમત્તપણે અને અપ્રમાદ દશાએ કરવી જોઈએ. ભાદરવા સુદ બીજના બપોરના વ્યાખ્યાનમાં કાવસગ્ગ ધ્યાને રહી અક્ષરે અક્ષર હૃદયમાં ઉતારી તેનો નશો ચઢાવી વીર પરમાત્માનું ચિંતન કરવાથી ઘણો જ ફાયદો થાય છે. પ્રભુ મહાવીરનું દીક્ષા લીધા પછીનું અને કેવળ જ્ઞાન થયા વચ્ચેનું ચરિત્ર બહુ જ વિચારવા જેવું છે. જેમ જેમ તેનો ઊંડો વિચાર થશે ને તેમ તેમ ભગવાન મહાવીરની મહત્તા સમજાતી જશે. તેમાં બીજા ઉદાહરણોની જરૂર જ નથી. માત્ર તમસ અને રજસને અંતઃકરણથી બહાર ખેંચી કાઢીને સાત્વિક પ્રકૃતિમાં સ્થિર રહી તે કામ કરવાનું રહે છે. જેટલું જાપનું કાર્ય કરો મનને કાબૂમાં લઈને કરો. તેથી સાણસા રૂપી જ્ઞાનથી મૂળ વસ્તુ પકડાઈ જશે. ભગવાન મહાવીરે તો પોતાના 25મા ભવથી એ જ કાર્ય કરીને પોતાનું શ્રેય સાધી લીધું છે. તીર્થંકર પદ પ્રાપ્ત કરાવનાર શ્રેષ્ઠ તપ એવા શ્રી 20 સ્થાનક તપના નીચે જણાવેલ 20 પદોમાં 5 પરમેષ્ઠી અને તેનો નમસ્કાર આવી જાય છે. અરિહંત, સિદ્ધ, સૂરી, પાઠક, સાધુ અને પ્રવચન એટલે તેમને વંદન કરનાર સંઘ. પછી જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, ક્રિયા, તપ, ગૌતમ, વિહરમાન જીન, સંયમ, અભિનવ જ્ઞાન, શ્રુત અને તીર્થ સર્વે નમસ્કારમય છે. ઓમ ધવલ નિર્મલ મૂલાનાહત રૂપાય ત્રિકાલ ગોચરાનંત દ્રવ્ય ગુણ પર્યાયાત્મક વસ્તુ પરિચ્છેદક જીન પ્રવચનાય નમો નમઃ. 50 વર્ણનો આ મંત્ર ખૂબ કરવા જેવો છે. ઓમ હ્રીમ અર્હમ અસ્યાઉષા નમો અરિહંતાણમ નમો. 18 વર્ણનો એ સિદ્ધ મંત્ર છે. નીચેના મંત્રનો યથાશક્ય રાત્રિ દિવસ મૌનપણે સમાધિ ભાવે મૈત્રી, કરુણા આદિ ભાવવાહીપણે અચૂક જાપ કરવો. ઓમ રામ રેમ રોમ રૌમ રહ અસ્યાઉષા નમઃ સ્વાહા. શાશ્વતા ગિરિરાજ અને શ્રી ઋષભદેવની પાવન એવી શત્રુંજયની ભૂમિના પવિત્ર અણુઓ જેમ જેમ ઓછા થતા જાય તેમ તેમ તેની પૂર્તિ સત્સંગ અને સદ્ગુરુના યોગથી કરી લેવા માટે સમયે સમયે ઉપયોગ રાખવો અને મંત્ર જાપ કરવો કે ઓમ હ્રીમ શ્રીમ અર્હમ શ્રી આદિનાથાય નમઃ. નીચેના મંત્રના 108 વાર જાપ કરવાથી આ લોકમાં યશ અને પરભવે મોક્ષલક્ષ્મીનો લાભ થાય છે. ઓમ હ્રીમ અર્હમ શ્રી વિમલાચલ પરમેષ્ઠિને
નમઃ. આપણને કોઈ પૂછે કે સર્વ ઉપસર્ગ હર કોણ, તો આપણે કહેશું પાર્શ્વ મંત્ર, પાર્શ્વ પ્રભુ, પાર્શ્વ આત્મા, પાર્શ્વ સ્પર્શમણી, પાર્શ્વ શંખેશ્વર તથા દક્ષિણાવર્ત શંખને સર્વ ઈચ્છાપૂરક અને પાર્શ્વ યક્ષને સર્વ ઉપસર્ગોના હરનારા મનાયા છે. એમ નમઃ શ્રીમ પંચાસર પાર્શ્વનાથાય નમઃ. પંચાસરા પાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને પાર્શ્વનાથ ભગવાનનું નામ, એના વિશે તથા એમના નામનો મહિમા વિશે પૂજ્ય પન્યાસજી મહારાજાએ ઘણું જ લખ્યું છે. તેઓ કહે છે કે પાર્શ્વનાથ ભગવાનનું નામ ખૂબ ભાવપૂર્વક સ્મરણ કરીને જો કોઈ પણ વાત બીજા પાસે ઉચ્ચારીએ તો તે તુરંત ગ્રહણ થાય છે. બીજાના મુખમાંથી નીકળેલું વચન નિસ્વાર્થપણે અને નિષ્પક્ષપાતથી સ્વીકારવાની વૃત્તિથી આ દેય નામ કર્મ ઉપાર્જન થાય છે, જે પ્રભુ પાર્શ્વએ ઉપાર્જન કરેલું. પુરુષાદાનીય પાર્શ્વનાથ, આ નામ એમના વિશિષ્ટ આદેય નામ કર્મને જ સૂચવે છે. પૂર્વજન્મમાં તેમણે દરેક જીવોના સત્ય વચનનો આદર કર્યો છે. કોઈનું પણ હિતકારી વચન કદાપી ઉત્થાપ્યું નથી, માટે જ તેમણે વિશિષ્ટ કોટીનું આદેય નામ કર્મ ઉપાર્જન કર્યું છે. આમ પુરુષાદાનીય પાર્શ્વનાથ એવું નામ સંજીવની રૂપ છે. પાર્શ્વ એટલે બે સ્તંભ વચ્ચે દરવાજાની કમાન રૂપ રેફ, એ અગ્નિ બીજ છે. સૂર્યનો ઉદય છે. અડધી રેફ એ ઇન્દ્રનું વજ્ર છે. ધન્વંતરીનું ઔષધ છે, એટલે પાર્શ્વ. પાસ એટલે પ્રાસ, એટલે છંદનો એક પ્રકાર. જીવન એક પ્રકારનો તાલબદ્ધ છંદ છે, અર્થાત જીવન કવિતા રૂપ છે, તે પાસ શબ્દ સૂચવે છે. પાસ એટલે પાસે, નિકટ. છંદ, પ્રાસ એટલે હાર્મની. નમોની જેમ દંત્ય, ઔષ્ઠ્ય, સમાન કંપનવાળા પા, એનું ઉચ્ચારણ બા, બાપા અને મા એની જેમ સહજ છે. બાળક પણ તે સહેલાઈથી બોલી શકે છે. પા ધાતુ પાન, પાલન અને રક્ષણનું દ્યોતન કરે છે, તથા સ અક્ષર સહતે, સૂતે, તે અર્થમાં સહન કરનારા અને તીર્થને ઉત્પન્ન કરનારા એમ દ્યોતન કરે છે. પાસનું સંસ્કૃત પ્રાશ એટલે કે અંકુશ, જાળ વગેરે થઈ શકે. પ્રાશ, પ્યાસ, પ્લાશ વગેરેનું પ્રાકૃત પણ પાસ થઈ શકે. પ્રભુ પાર્શ્વનાથની જ ભક્તિ શા માટે? 23મા તીર્થંકર, સૌના વહાલા એવા પાર્શ્વનાથ પ્રભુ સમાધિના દાતા છે, માટે એમની ભક્તિ હું ખૂબ જ કરું, તેથી હૃદયમાં શ્રદ્ધા વધે છે. મનને સમાધિ મળે છે, ઉપરાંત જીવનના સંક્લેશ પણ ટળે છે. તેથી જાણે માનવ જન્મનો સમય મારો લેખે જાય છે. પ્રભુ પાર્શ્વનાથ કહે છે કે સમત્વમ યોગ ઉચ્યતે.
સામેવાળો જેટલો વધારે ક્ષુબ્ધ થાય તેટલા વધુ આપણે શાંત રહેવું જોઈએ. બીજાઓ પોતાના ગુણ ગ્રહણ કરે ત્યારે ભય પામવો અને પોતાના દોષ ગ્રહણ કરે ત્યારે લાભ માનવો. પાર્શ્વ સાક્ષાત પરબ્રહ્મ આત્મપાર્શ્વે હૃદય સ્થિત પાર્શ્વ એવ મહામંત્ર પરમો વિશ્વતારક. અર્થાત પાર્શ્વનાથ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ છે. આત્માની પાસે હૃદયમાં રહેલા છે. પાર્શ્વ એ જ વિશ્વતારક પરમ મંત્ર છે. ભગવાન એ શુદ્ધાત્મા, પાર્શ્વ એટલે આત્મા, પરમાત્મા. ધર્ણેન્દ્ર એટલે મનન આદિ વડે ઐક્યની સ્થિરતા અને સુદ્રઢતા. બળતો સર્પ એટલે બહિરાત્મા. કમઠ એટલે મિથ્યાત્વ કે અજ્ઞાન. ધરણ પ્રિયા પદ્માવતી એટલે નિધિધ્યાસન અર્થાત અંતરાત્મ ભાવ. નવકાર એને સંભળાવ્યો એટલે આત્મા અને પરમાત્માની એકતાનું શ્રવણ પ્રભુ પાર્શ્વે બળતા સર્પને પોતાના બહિરાત્માને સુણાવ્યો, શ્રવણ કરાવ્યો. અગ્નિ એટલે સંસાર. પ્રભુ પાર્શ્વ સાથે સેવકો હતા. એ સેવક કોણ? એ સેવક એટલે મન, વિવેક અને સદ્ગુરુ. પાર્શ્વનાથ, ધર્ણેન્દ્ર અને પદ્માવતી દેવી શેના વાચક છે? શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ દેવાધિદેવ વાચક છે. ધર્ણેન્દ્ર દેવ એ સર્વ ગુણોને ધારણ કરનાર ચારિત્રના વાચક છે. પદ્માવતી એ સરસ્વતી દેવીનું બીજું નામ હોવાથી જ્ઞાનવાચક છે. પાર્શ્વ એટલે આત્મા. સર્વ મનોવાંછિત પૂરક દક્ષિણાવર્ત શંખ જેવો પોતાનો પાર્શ્વ એટલે કે આત્મા છે. એવી શ્રદ્ધાથી થતો નમસ્કાર એ પશ્ચાનુપૂર્વીથી રત્નત્રયધર સ્વાત્માને નમન છે. જ્ઞાન ચારિત્ર સહિત દેવાધિદેવને નમવાથી આપણું સમ્યક દર્શન નિર્મળ થતું હોય છે.